દ્વારિકાધીશની જય. ઓમ ગંગણપતये નમઃ. ઓમ રિદ્ધિ માતાએ નમઃ. ઓમ લાભ શુભ દેવતાએ નમઃ. ઓમ શિવ શક્તિએ નમઃ. ઓમ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. વૈશ્યામ પાયે અણપેરે બોલ્યા સુજનને જયરાયો વિસ્તારી તુજને કઈ સંભળાવું આજ પર્વ મહિમાયો આઈએ હનુમંત બિરાજીએ કથા કૌમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. અકારણ કડવું 67. દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળીઓ દુર્મધ્યજી બાકડી બાંધી બીજવર સાથે વેર વધાર્યું સૈત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગભાષના બંધનજી બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંઠજી. સાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળકવ ભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી. તોય હરણથી નવ અસર્યો સાગરનું જેમ નીરજી. પેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસન માયે બવકળાએ સળગે આકુંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહાઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને શામળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્રની રક્ષાયજી. દાનવ કોરની કંદ કીધા કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાચા નહીં અમને લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચા એ વર કર્યો અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ સા મારા કંઠજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને કોણ મૂડીને ગાયજી. પિતા પીયુને વેરી વેરે કે દેખું દુઃખ દે છે બહુ ઘેરજી. નારદ નાખું ફાળા હાળા હાળજી. હળા હળા અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડ્યા કોને કીજે દોષજી. પતિ પીરાય કાયા પાડું વિખ ખાવા વારજી. સેન જાણે રે કોઈ મન નો સૌ પીડે વરથારજી. તાપ તને મન કોઈ નહીં એમને સ્વળો લાગે સ્નેહજી. છોડું પોતાના જાણી કીજે દયાળજી નદી જે છેજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી. બાળકો પર હાથ શો કરવો જદાપી હોય અન્યાયજી. વાહલો થઈને વેરજ વાળે શું નથી આવી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. દયા ના આવે મારા તાતને નીચું નાક ન હોય એથી નિર્થળ કરશો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્મળ હળદર શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી સુરનો તેડ્યો ઠામજી. વેરધારી વિચલા સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદજી દેવજી. નારદ દેવજી ભયમાણી સામે જાદુ દ્વારા મથીને યુદ્ધ કરીશો તટ કેવજી.
નિર્ભય કરી વીણા દર ગયા પરવરિયા આકાશજી પહોંચી દ્વારિકા ઉતરી ભેટ્યા શ્રી અવિનાશજી ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી જરી કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કાળા સંગ્રામમાં દૈત મળીને કડવું 68 સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ દ્રોધજી હવે દ્વારિકાની કહું કથા જાદવ કહે શોધજી હિંડોળા સહિત કુંવર હર્યો છોડી ગયું કોઈ દોરીજી હાહાકાર થયો કુળ મધ્યે અનિરુદ્ધને કઈ ચોરીજી અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું રંગજી તો કમળેરો એની દેવકી સર્વે કરે આક્રંદજી જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી વિચાર કરી વિલંબ નકીજી કુળને આવી ખાનીજી વસુદેવ કહે શ્યામળાને શું બેઠા છો ભૂપજી વિચારો ક્યાં જળમાં ડૂબ્યો ક્યાં ગયો મોરનું પંજી ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે કર્યા ઈંડોળાજી કોણે હર્યા ઈંડોળાજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને કોળેજી જાદવજીને જગન્નાથ કહે ભાઈ સામે કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાને ત્રાસેજી પ્રદ્યુમનને શંખાળી ગયો આયા તો મેળવશેજી અનિરુદ્ધ આવશે સાચવશે કુદેવીજી કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી 5 માસ વહી ગયા જાદવ છે મહાદુખીજી સોંત પુત્રી કૃષ્ણ સભામાં આવ્યા નારદ રાયજી હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધુજી આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુજી નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી કહો મુનિવર્ષી કર્યા શ્રી મુનિવરજી ક્યાંથી બધાય રામ સરખું કોઈ કામજી જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી મારા જોતા સર્વને સાથે કેળી લાવોજી 1,61,000 સૌ આગળ આવોજી સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી આટલામાં નથી દેખાતો પ્રદ્યુમન તનજી કહે છે નારદજીને તમે જાણો છો કઈ બાળજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી નારદ કહે છે હું શું જાણું તમે રહો વૃક્ષાગરજી જેને જાજા દીકરા તેને દેવની વેઠજી ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે તેવું કહેવાશેજી હજી આસનવાળી દીદી તાળી નાખ જાયું મુનિજી વેઠા ગણીને નારદ કહે છે સાંભળો જીવનજી તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી નારદ કહે છે શું સંભળાવું એક વાતજી મારી એક પ્રતિજ્ઞા છે જૂઠો ન બોલવું જાતજી સોનિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાજજી રાજા બાણની પુત્રી ઓખાતને સપનુંજી અનિરુદ્ધ સહેજે વળી ગયો તેનું એવા થયું મનજી ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતારજી ત્યારે દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી મેં તો તામસી વિદ્યા બનાવી ઊંધું આખું ગામજી અનિરુદ્ધને લઈ ગયો ઓખાણું થયું કામજી કઈ ફેરે તે લઈ ગયો એમ બોલ્યા શ્રી જગદીશજી ચક્ર મારું ઘે નહીં ને છેદી નાખે શીશજી ચક્રનો આંખ નથી ને એ શ્રી ઓછું કરવાજી આમ સરખા સાધુ મળ્યા તેને બેસાયું વાતો કરવાજી ભગવાન કહે છે શાબાશ નારદિયા તારા કામજી માથા ઉપર ઉભો રહીને કરાયું ભલું કામજી નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી જોયા પછી તમે જાણશો ઘણી તૂટડી છે કન્યાયજી ભલી રે કન્યાય ભલી રે બહુ તમે ભલો કર્યો વિચારજી હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાજી 10 લાખ દૈત્યને એકી પારે પુત્ર આણ્યો કાળજી
શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની વાતજી ઊંધે મસ્તક માંડ્યો છે ને તળે લગાડ્યો અગનજી લીલા વાસના મારજ પડે ભાગ્ય છે તો જીવશે કન્નજી વાત સાંભળી વધામણી ના વગડાય નિશાનજી શ્યામળા તત્પરતાઓ વિધવો છે બાણજી તે માટે તમને કહું જલ્દી વહેલા તમે આવો વહેલા તમે જાઓ જી જો પુત્રનો ખપ કરો તો સ્વામિતપુરમાં જાઓ જી પડવું 69 હમણાં તો કલ્પાંત કરે છે ઈડે તો ઉઠી જ્વાળા જો મારો તારા ગળમાં બાંધ્યો ને મારા ને પાઘડી બાંધતા ન આવડે મારો નિરુદ્ધ નાની રૂપ બાળ જો મારો કુંવર ને કાળા ગળમાં બાંધ્યો લક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમે સાંભળો દીનાનાથજી મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો કહી નારદજી એ વાતજી અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે જુદ કેની વાતજી નીંદતા ચાલતા તડાઈ પડે રે અનિરુદ્ધ નાને બાળજી મારાને નિશાળે વણવા નથી મોકલ્યો નથી સંયો અધ્યાપક નો મારજી પ્રભુએ અમને પુરુષનો સર્જાવ્યા તે પહેલા તો વડવા જાતજી ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા તે તો આવ્યા તત્કાળજી ભગવાન કહે છે ગરુડ ને રે તમે કેટલો છે જો બાળજી તમે 56 કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાઓ સ્વારજી તમે સાંભળો કૃષ્ણ પોડામણા રે મારી અંગ થણા રખેવાળજી મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે તેઓ મુજ દેનાર્યાજી 86 જોજનની મારી પંખ રે 3 જોજનની મારી ચાંચ જો પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા ત્યારે ગરગડિયા નિશાનજી પંખોના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા સર્વે સર્પજી મારો કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજી શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણજી મારો કુંવરને કૃષ્ણવાડીમાં ઉતર્યા માગ્યું રાયનું અનરે ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તનરી કરવું 70 ગરુડ ત્યાં પરવર્યો એક નદી આવી શેષ તેમાં તેને ચાંચ બોડી પાણી પીધું વિશેષ ત્યાંથી આ ઘેરો પરવર્યો ત્યાં તરતતા અંગારા પાણી પીધું પીધું હતું તે ખાલી બુદ્ધે ખારજી ત્યાંથી આ ઘેરો પરવર્યો ત્યાં ભૂત પ્રેત પાંખે મારી પાડ્યા કીધા સર્વ્યા ચેતજી ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવરને પોતે નાગ નાના ને આખા ગયા મોટા ના કર્યા બે બાગજી ભલું જો ભગવાન તમારું પૂર્ણ પાના હારજી કુંવરને મુકાવી લાવ્યો ત્યાં છે જુગતા ધારજી અધવને અક્રૂર બે હસિયા ભલા કૃષ્ણના તમે આવ્યા પરણવાને નામને લાવ્યા સંગજી કડું 71 હજી વાર એમાં આવશે તાલ થઈ ગયો ન આવે હજી બે 3 વાર વાંચવું પડશે નાનો એવો ફકરો આવે છે 2-3 વાર વાંચશે કડવી 71 આની વાતે કુંવર મારા શરમાણા ન થઈએ મારી વાતો તુજને કહું રાખતા રે હૈયે રાઠડી ડૂટી કંસરાય ની દાસ મારા મનમાં તે બની સાડી રાખી આવાજજી નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી તારા સમજો એવા મુજને એક તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવંતી રીચડી તને માની હતી બોલાવી છે મારા દીકરો તું મારો દીકરો ધન્ય તારી નામો ત્રીજા કરે દીકરા તે દેવ ઘેરી આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા ન થઈ
માનું પેટ બીજા સર્વે દીકરા તે દેવ ઘેરી બેઠા આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમા નાનો થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ અધવને અકૃત બેસ્યા કડકડાટ કાઢ્યા દાંતજી રોડી શિખામણ છોકરાને જોશો જાદવનાથજી આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તો શામ તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામજી કરું 72 શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય જઈને કીધો બાણાસુરને પરણાવો કન્યાય હોશ હોય તો જુદે આવો તેમાં નથી અમારી નાય જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો સુરસભાની માય સાંભળને રાજા વિનતી આવ્યા છે વૈકુંઠનાથ દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાર બાણાસુરને મહાભૂખ લાગ્યું નેત્રે વર્ષી અરુણ નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન શ્રી કૃષ્ણ ચાલે એ ભરવાડો એ પિંજારો ગોકુળમાં ચારી ગાય માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય કૃષ્ણ સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર સ્ત્રી ઘોડાને શોભારો બાંધ્યા બહુ હથિયાર ખડક ખાંડાને તંબુર જોર ઘોડા થમે નાગ ત્રિશુળ શાંગને મૂઢગર હસી તોમર અને ભીંડી માળસી લાલુ આનણ જળકે હાથ ધરી તલવાર ગોદા જોર કરતા આવ્યા કરતા મારો માર કો જોજન બે જોજન ઊંચા કોને સમ આવ્યા નહીં શીશરી કરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેનામાં ગીતારીને ઘેરી લીધા પડે બાણાસુર ના ગાય પરિગત ત્રિશૂળને પડે કોવાડા મુગદવને વળી ફસી સંગ્રામ સૌ સૈન્ય કહે કરે આયુધ ધારા વરસી રહી જગદીશે જાદવ હલકાયા કર ધનુષ્ય બાણને તીર તૂટે ભૂંગસ્કળ તૂટે દંત શૂળ ચાલે નીર રુધિર બહુ બળ ત્યાં પડવા લાગ્યા ભૂગળને ભડાકે વાંકી વાંકડી તલવારો મારે ખડગને જટાકે તૂટે પાખરને ભક્તર કીધો કચ્ચર ઘાણ સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ સૈન્યમાં આવી કરીને શંખનો પીળો નાદ કડું 73 શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર કૃષ્ણ આવ્યા તે ત્યાં જ થયું બાણ પરાક્રમ ત્યાં તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા નહીં છૂટ્યા બંધન તે આજ થકી હોગા જે હળદર સાધ્ય પીજી બોલે પ્રદ્યુમન મોટેશ્વરે બાણ હાથ છેદાય ફરે છે ગોવિંદની ગત્ય ન જાય કવિ જાદવ સેના આવી હોય જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તે લાવ્યો હાથ કહે દ્વાર વિશે ઉત્પાદ મંત્રીને કરી નેત્રની સમના જઈને સેનાને આપો આજ્ઞા બંદૂકી નાના વીર ગડગડે આયુધ ધારીને યુધે ચડે ત્યાં મુક્ત તૈયાર સેના સજી ટોપ જીવ રાખી ધરી ત્રિશૂળને ભક્તર પાળ દોસ્તારે ધોળા બેપાળ મોરડે મણી કુમતા લખે પોતાના પડછાયા બેઠી વળકે વાંદરા વાગે નાચતા કૂદે ઉઠે ઊંટ ઘોડાને પાણી પંથા કાબરો ને કલંકી કુને ગલુલાને પચરંગી હાંસીસો હણહણિયા જે કાળા પછી કાબરોથી પીળા પાકે રચો પોપટ સેત વાયુ જેમાં કડિયા કેત કરત કાળા અસવાર અનંત દીર્ઘ દિવસે અને કરડે દંત પૂરની પાળે સેના નવમાય હણો જાદવ કહેતા જાય ચોળાએ પંચોળા રે તમને પ્રહારે નથી જે દિશે અનંતને હર પડે રખે રાય બાણાસુર ચડે ઝટકાર પડે બાણાસુર મલ્લ દુતી થઈ જાય ઉથલ ગર્જના કીધી મુખથી ભૂપાળ ફળવળ્યા ત્યારે 7 પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાગ બાણે કૃષ્ણને કીધો 7 ગરુડાસન આવ્યો કરીને નહીં જવા દો કુશળો કરી ઉન્મત જાદવ ઉચ્છા
છળા સકળ સંસારે બહુ આકળા કુંવર કન્યા કપટે વળ્યો બોલાવે શાપ થાય પધારો પણ ઊંડું કરમ કીધું કુંવરે વળી તું વટવાયો પડે ત્યારે હસીને બોલ્યા ભગવાન લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વરકન્યાના છોડો બંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સામે રે ગોવાળે યાદીશ પ્યારામણી સૌને મોકલી જમપુરી ભણી બાણાસુર જ્યારે બોલ્યો નંદ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કરા જોડે કટક થયા ઉગાડા યુદ્ધ કરમાં ગયા પછી તલવાર કો પહાડે માથેથી બાર ત્રિશુળ તો અમર ગદા ત્રિશુળ ગરબ્યો હાથ કરી મુસળ 56 કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પડાય બાણાસુર વેચી અકળાય કરું 74 અલ્યા જા પરો જાનંદના છોકરા વડવાને એટલું સિદ્ધ ને આવ્યો નીચ ગોવાળિયા જાત કાયો એટલે તો મારી સાથ નહીં જાય પાયો અલ્યા ગોકુળમાં ગાવલ વિચાર તો પનિહારી કેરા જીર જર તો હાથમાં લાકડી ખાંધે હતી કામળી મોઢું વિશે તું રે ભક્તો સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશુળ તણું મારા હાથમાં તે ચળકે મારે ક્રોધ કરી બોલે છે દેવતા ધરણ દુજે ને શીશ સળકે યા કડું 75 એવી વાણી સાંભળતા ગોટા બિંદયા બાણાસુરના હાથ છે હજાર સ્વામી રે ગોપાળ કોપ કરી કરપાઉંદેલું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તે વિસ્તાર રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ માંડી થાય છે માટે ગયો કૈલાસ નારદ ચાલી આવ્યા ત્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાગ્યા કહો હવે ગલેશી થાય પડું 76 સુખદેવ કહે છે વાત વેવાણી આવી આવે જેની જોવા સરખી જાત વેવાણી આવી આવે માથે કેસ નાસની ઝાડ વેવાણી આવી આવે જેનું નેત્ર સરોવર પાળ વેવાણી આવી આવે જેના શુક્લા જેવા કાન વેવાણી આવી આવે જેનું મસ્તક ગીરી સમાન વેવાણી આવી આવે જેની આંખ અંધારા કૂપ વેવાણી આવી આવે જેનું મુખ દિશે છે પદ્મરૂપતિ વેવાણી આવી આવે હળદાંડી જેવા દાંત વેવાણી આવી રે બીજે જાય નયા મંત વેવાણી આવી રે એમના સ્તન ડુંગર જાગોલા વેવાણી આવી રે કાને ગાયા છે આખી નાટેલા ઓજા વેવાણી આવી રે પોતે ખજૂર ના તરમણિયા કાને ઊંટ ના ઓગણ્યા વેવાણી આવી રે કબીર રીચ કલ્લા વિકરાળ વેવાણી આવી રે કેરેક પાડાની કુગર માળ વેવાણી આવી રે માકડા સરપે ના હાથે વેવાણી આવી રે ભરતી સગડી મૂકી માથે વેવાણી આવી રે જેની પીઠ ડુંગર જાગોજા વેવાણી આવી રે એના મસ્તકમાં ફરે રોજા વેવાણી આવી રે કોટડાઈ જ્યાં મોરા વેવાણી આવી રે કુંવરે સાસુ કોળી સાર વેવાણી આવી રે પડવું 77 ચાલ કોડરા કહે છે ભરગરી એના બાપને ચાંપો પાતાળે હવે તો હદ થાય છે પ્રભુએ છે તમારો બાજી કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આવા જીવ જાણી દયા કરવો એ છે તમારો રામ ચક્ર ભુજ એક પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ 996 પર છેદી નાખ્યા રાખી હજાર આંસુ ગાળતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યા સાંભળો પતિ કૈલાસ હવે મારી વિનંતી તમે સાંભળો જગદીશ સાંભળી પોતે કરાયા પોતે ઉમયાઈશ મન મારી ચડી ઘણી તમે સાંભળો જ રાજકુમાર રે સદાશિવ યુધે જયા ધ્રુજે ધરાય પાડ રે પડવું 78 ભરવાડોએ પિંજારો ગોકુળમાં ચારી ગાય મારા એકા હાથને તે છેદીને ક્યાં જાય બળગણતા ગણેશ ચાલ્યા મંગળે સવાર મોર વૃષભ ઉપર શિવરાઈ જેના બહુ ભેળી કરી ઈ કહું તેનો મહિમાય ડાકણ શાકણ ભૂત પિશાચ વંતર માત્ર દળુક ચાલે ભૂતરા જેના ઉલ્લાસર ગાત્ર જય હરિ જય પ્રતવર્માને કરે છે મહાદેવને સમજાવવા શું ઉપરાણ કરી જોગીલો વડવા આવ્યો
શંકર મુખરી બોલ્યા રી લાગી મનમાં જાળ સન્મુખાઈ ઉભા રહી માહે ભાંડે ગાળ એ કાળા અર્જુનના શાળા ભેગા ઉચાળા જોયે મજરી તે મથુરાથી નાખો ગયો વિસરી તે મારી માસીને પૂતનાને ગઈના દીધા દાણ મોસાળનું છેદન કરીને કઈને બેઠો રાજન તું આયરડામાં કર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકરે પૂછે કોપ કરીને બોલ્યા સારું પાણી મળે મસાણે ફરક હોય લે રાખે અંગે ચોળે રાખ આમ ધતુરો ચાલે ન ફટતા રાખે દાખલ શાકણ ભૂત પ્રયત્ન નીચ સંગે રહેતો બળદો ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં મળે ન મળે ઘોડો રાત દાડે બાવો થઈને વળતો તારા ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓમાં છાશ પીતો મરદમતી થયો મૈયારી જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાચળી પેરી પરનારી છે પીડા કરતો કહેવાયો એ બિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાન કહ્યું એ બિચારી મને બધા વિશે જોયો હતો એવો સાધુ હતો ત્યારે ભીલડીમાં શું મોયો વચન એવું સાંભળીને કોપિયા શિવરાય કડાક લઈને ત્રિશુળના અનારો હોય તે થાય ત્યારે કૃષ્ણે મેલું સુદર્શન આયા સામાસા માએ યુદ્ધ કરે છે બળ કયું ન જાય ગણપતિને કુંવર પ્રતિ મન વધતા બંને કુમાર વસુમાનને બટુક વહેરાવો કરતા મારા માર વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માએ શિવને સામયો દે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરવ પ્રતિક્ષણ ભૈરવ સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવ નો સાપ ઉગ્રસેન ને વીરસેન બે જોતા કહેવાય આપના દી લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત પિશાચ વંતર રાખણ વગેરે તુસે અવળા પગે તેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે કૃષ્ણ કેરા મારના તાલા વાગે કચો તલવારોની તારાઓ કોના ના કવાય ગયા કોઈને અદમું વાંકી દાંત તણી લપડા કોઈને માર્યા પાટુમાં પાણી ધોબળને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોડીઓ ગાલ્યા જાય કોઈને રણમાં રોળિયા કોઈની કસરનું દેખાય પરિદ ત્રિશુળ તંબુર પછી નાળ છૂટે સરસડાટ ગરગરતા ગોળા પડે થાય બહુ કડકડાટ અસ્થિ સર્પને માંસની વેપાર બંધન થઈ સાગર સુસંગમ મળ્યો એમ રક્ત કીડી સરિતા વહી પાંડુ રોગને હૈયે હોળી ભગંદર ઘેરી જાત હરસનારું ને પાટું કહીએ કરુણ કુલે સને પાટ રોગ તનો માર બહુ શેખી ના જાદવ નાસી જાય રોગના વરસાદથી કોઈ ઊભું ન રહેવાય રોગના વરસાદથી ચડી હળીને રીસ તાવની ટોળી બાંધીને છેડવા નાઈ જશું તાવ વાણી બોલ્યા રહેવાને આપો તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુ લોકના માનવી ના લોકના ના ના વિશ્વાસ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુ લોકના માનવીને લોકના તાવ વાણી કહે તથા સાંભળે હરિહર કેમ જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશનાશનો ચૈત્ર માસમાં સાંભળે